આટલા પૈસા આપી દે બચ્ચા, તારું કામ થઈ જશે, પણ ખાસ વિધિ કરવી પડશે. આવા શબ્દોના જાળમાં લોકો કેવી રીતે ફસાઈ જાય છે તેની એક ચોંકાવનારી ઘટના ગીર સોમનાથ જિલ્લામાં સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ તાંત્રિક વિધિના નામે એક ધૂતારાને સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને કુલ 76,66,000 રૂપિયા આપી દીધા. અને પછી ખબર પડી કે જેને તે બાબા સમજી રહ્યો હતો તે તો ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો આરોપી નીકળ્યો. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. દેશ ટેકનોલોજી અને આધુનિકતાની વાતો કરી રહ્યો છે, પરંતુ બીજી તરફ હજુ પણ અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે લોકો સાથે છેતરપિંડીના બનાવો સતત સામે આવી રહ્યા છે. અને ગીર સોમનાથમાંથી આવેલી આ ઘટના ફરી એકવાર સમાજ માટે ચેતવણી સમાન બની છે. માહિતી મુજબ આરોપી આરીફ ઉર્ફે ભૂરો ગફારભાઈ વલિયાણીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને એવો દાવો કર્યો હતો કે અમોદરા મસાણની જમીનમાંથી ચરુ એટલે કે હીરા જવાહરાત બહાર કાઢી શકાય તેમ છે, પરંતુ તેના માટે ખાસ તાંત્રિક વિધિ કરવી પડશે. આરોપીઓએ ધીમે ધીમે ફરિયાદીના મનમાં વિશ્વાસ ઊભો કર્યો અને પછી વિધિના બહાને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લેવાનું શરૂ કર્યું. આ રીતે આરોપીએ અંધશ્રદ્ધા અને લાલચનો સહારો લઈને ફરિયાદી સાથે કુલ 76.66 લાખની મહાઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ અને તેણે આરોપી પાસે પોતાના રૂપિયા અને દાગીના પરત માંગ્યા. પરંતુ આક્ષેપ છે કે આરોપીએ પૈસા પરત આપવાના બદલે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ ફરિયાદીએ વેરાવળ સિટી પોલીસ સ્ટેશને મામલે ફરિયાદ નોંધાવી અને તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આરોપી આરીફ ઉર્ફે ભૂરો અન્ય એક ગંભીર ગુનામાં મુંબઈ જેલમાં બંધ હતો. જેના આધારે ગીર સોમનાથ પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપીને કબજામાં લીધો છે. હાલ વેરાવળ સિટી પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસે હવે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે શું આરોપી અન્ય લોકો સાથે પણ આવી જ રીતે તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરી છે કે નહીં. આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે, કારણ કે એક તરફ લોકો મહેનત કરીને જીવનભરની કમાણી એકત્ર કરતા હોય છે અને બીજી તરફ કેટલાક ધૂતારાઓ અંધશ્રદ્ધા, ડર અને લાલચનો લાભ લઈ લઈને લોકોની કમાણી લૂંટી રહ્યા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આજના સમયમાં પણ લોકો આવા તાંત્રિક અને ચમત્કારના દાવાઓમાં કેમ ફસાઈ જાય છે. શું સમાજમાં અંધશ્રદ્ધા સામે વધુ જાગૃતિની જરૂર છે અને શું આવા લોકો સામે વધુ કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી ફરી કોઈ વ્યક્તિ આ રીતે ન છેતરાય. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ જીવનભરની બચત આવા ધૂતારોને આપી દે ત્યારે માત્ર પૈસાનું નુકસાન નથી થતું, પરંતુ પરિવારનો વિશ્વાસ અને માનસિક શાંતિ પણ તૂટી જાય છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.